તો આપણે આવી ગયા હવે જનતા રગડામાં અને અહીંયા આપણે જોઈએ તો વેરાયટીમાં જો કેટલી વેરાયટીઓ છે રગડાની. સમોસા રગડો છે, પેટીસ રગડો છે, સાથે બધીના ભાવ લખેલા છે. આપણે ભાઈ સાથે વાત કરીએ અને જાણીએ આ દુકાન વિશે થોડુંક. કેમ છો ભાઈ, મજામાં? એકદમ આનંદ મંગલ પ્રભુ. શું બને છે અત્યારે? અત્યારે જો રગડો બને છે, પેટીસ રગડો, સમોસા રગડો, પાઉં રગડો, લસણ સેવ રગડો, રતલામી સેવ રગડો, સ્પેશિયલ જનતા રગડો. અહીંયા આની જે લસણ સેવ જે છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પેલી જે લસણ સેવ તમે તમારી લાઈફમાં ક્યારેય નહીં ખાધી હોય એ ટાઈપની છે મારી પાસે. શું વાત છે? એકદમ યુનિક વસ્તુ છે. કેટલા સમયથી ચાલુ રાખ્યું છે? હાલ તો 3 મંથ થયું છે. ઓલરેડી હું ગ્રાફિક્સ ડિઝાઇનર છું, પણ કંકોત્રી અને ડિજિટલના અભાવના કારણે મારા વસ્તુ ઓપ્શન લેવો પડ્યો. ગ્રાફિક ડિઝાઇનર છો તમે? યસ. અને ફૂડનો મને અત્યંત શોખ છે એટલા માટે મેં ચાલુ કર્યું છે અને બહુ ટેસ્ટી અને ઘર જેવું કે જેમ ગમે તે એજેડ માણસને પણ બહુ મજા આવશે. બરાબર. એ ટાઈપનું આપણે અહીંયા જમવાનું એડ્રેસ શું છે અહીંયાનું? અહીંયાનું એડ્રેસ છે મોતીબાગ રોડ, ડૉક્ટર કનેરિયા કોલેજની સામે SBI બેંકની બાજુમાં, જે અમૂલ પાર્લર છે એક્ઝેક્ટ એમની બાજુમાં છે. બરાબર. અને આપણે આ કેટલા વાગ્યાનો ટાઈમ છે અહીંયાનો? 5 વાગ્યાથી સાંજે 9, 9:30. બને એટલા વહેલા આવવા વિનંતી, કેમ કે અત્યારે હાલમાં ટેસ્ટ ખૂબ જ સરસ હોવાથી જે પેલું કહેવાય ને કે ભાઈ વહેલા આવે તે પહેલાં, એવી રીતના 8 વાગ્યા પહેલાં આવી જાવ તો તમને બધું મળી શકે એમ. બાકી એ પબ્લિક આવતી જાય છે, ખાતી જાય છે, સ્ટોક ખાલી થતો જાય છે. સ્ટોક ખાલી. સમોસા તો 8 વાગ્યા પછી હોતા જ નથી. હા, સમોસા અને પેટીસ પણ જેમ પહેલાં આવો તો બેસ્ટ. તમારી પાસે મસાલામાં કઈ વસ્તુ પડી છે એ અમને થોડીક બતાવી દો. મસાલામાં જો પેલું આ મીઠી ચટણી છે જે ખજૂર અને ગોળથી જ બનેલી છે. આજે જે ખાટી ચટણી છે આદુ, પુદીના, મરચાંથી બનેલી વસ્તુ છે. આ તીખી ચટણી છે જે પેલા સૂકા મરચાં અને લસણની સ્પેશિયલ. બરાબર. અને અહીંયા આપણે આ જે છે મકાઈના પૌવા. અમે સેવ નથી વાપરતા કેમ કે સેવ કેટલાથી પહેલાંની હોય, તેલનો હા આવે, એટલે મકાઈના પૌવા અમે લાઈવ તરીને અમે રાખીએ છીએ. પછી આ છે લસણ સેવ, જે મેં પહેલાં કહ્યું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને તમને ક્યાંય પણ ખાવા ના મળે એ વસ્તુ. આ જે છે રતલામી સેવ, જે સ્પેશિયલ બાલાજીની અમે યુઝ કરીએ છીએ. આ છે સિંગ દાણા અને આ કાંદા. આ બધી વસ્તુ તમે જે કીધી છે આપણે બધા રગડામાં મિક્સ હોય છે? ના, એ બધા રગડામાં નહીં, પણ જે રગડો છે એ પ્રમાણે ઇન્ટિગ્રેશન ચેન્જ થાય છે. સમોસા રગડો તો સમોસા રગડામાં 3 જાતની ચટણી, કાંદા અને પૌવા. અને જે તમે લસણ સેવ રગડાની વાત કરો છો તો લસણ સેવમાં પૌવા ના આવે, કાંદા આવે, લસણ સેવ આવે અને સિંગદાણા આવે, એવી રીતના. અને સ્પેશિયલ જનતા રગડો તો એકદમ ફેમસ છે, વાત પૂછોમાં. જે પહેલાંમાં સમોસા આવે, પેટીસ આવે, પછી કાંદા આવે, 2 જાતની સેવ આવે, સિંગદાણા આવે, પૌવા, બધું જ લોડેડ. બરાબર. જનતા રગડામાં? યસ. શું વાત છે. તો અત્યારે મારે જમવું છે તો કઈ ડિશ બનાવશો તમે? લસણ સેવ ખાવ. મેં તમને જે પહેલાં કીધું એ પ્રમાણે લસણ સેવ જ ટેસ્ટ કરો તમે. લસણ સેવ? યસ. અરે વાહ રે વાહ. ચાલો બનાવી. એમાં પહેલા આપણે એડ કર્યો રગડો. હા, આ પેલો રગડો આવે. હા હા. પછી એમાં લસણની ચટણી આવે. લસણની ચટણી? હા. પછી આ ખાટી ચટણી. હા. પછી પેલી આ મીઠી ચટણી. બરાબર. પછી કાંદા આવે. ત્યાં ભરપૂર લસણ સેવ. સ્પાઇસી રહેશે? હા, થોડો સ્પાઇસી રહે. હા હા. માટે સિંગદાણા. બરાબર. કમ્પ્લીટ ડિશ. આ લસણ સેવ. તો મિત્રો આપણી પાસે અહીંયા આવી ગયું છે લસણ સેવ રગડો અને આપણે જો આ રીતના અત્યારે જોવા મળે છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ પહેલાં તો. આ લીધો આપણે બાઇટ. એ જે જૈન રગડો છે, જૈન રગડો ખાવું હોય કોઈને તો એ પણ મળી જશે. બટાકા નથી બટાકા બાફી ડાયરેક્ટ વઘાર અને નેચરલ વઘાર, કોઈ વસ્તુ નાખવાની નહીં, કોઈ પણ, એટલે બધાને ટેસ્ટ અનુકૂળ આવે. હા, તો મિત્રો બધાને ટેસ્ટ અનુકૂળ આવે ને એ ટાઈપનો અહીંયા આપણે રગડો જોવા મળે છે અને બધું આખું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રગડા આપણે જોવા મળશે. પણ બધા રગડાના અલગ અલગ ટેસ્ટ છે. જબરદસ્ત આપણે ટેસ્ટ જોવા મળે છે. મેં એક બાઇટ ખાધી, તમારી સામે ફરીથી એક બાઇટ ખાઉં છું. તો જો આપણે જે રગડો છે એ એક આ બાઇટ છે.
ક્વોલિટી એકદમ દમદાર અને સ્વાદથી ભરપૂર જબરદસ્ત છે ભાઈ રગડો તો. તમે જુનાગઢની અંદર કોઈ બીજી કોઈ બ્રાન્ચ છે આવી? હા છે ને. કઈ બાજુ છે? પેલું અંબિકા ચોકમાં જે છે. અંબિકા ચોક? હા અંબિકા ચોકમાં છે. ત્યાં કઈ બાજુ? પેલું અંબિકા ચોકમાં અમૃત ગોલા જે છે એમની એક્ઝેક્ટ સામે. બરાબર. અને એનું નામ પણ જનતા રગડો. જનતા રગડો ત્યાં પણ તમને જોવા મળશે અંબિકા ચોકમાં. તો આપણે જબરદસ્ત છે. તો મિત્રો તમને આપણો લોક કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જરૂર બતાવી દેજો. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.